આપ લોકોનું એકવાર ફરી સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ઇગ્નુ તરફથી આરસી અમદાવાદ માટે હું ડૉક્ટર વિનોદ મીના હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ફુગાવાને નિયંત્રિત કરવાના ઉપાયો અથવા ફુગાવા વિરોધી નીતિ, જેને ઇંગ્લિશમાં એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી ઓર વેરિયસ મેઝર્સ ટુ કંટ્રોલ ધી ઇન્ફ્લેશન, એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપ જાણો છો તેમ ઇગ્નુ હંમેશા વિદ્યાર્થીઓ માટે તેમના દ્વાર પર ગંગા કેવી રીતે પહોંચી શકે, સરળતાથી તેમની સુધી આ લેક્ચર, આ ટેકનોલોજીનો યુઝ કરીને આપ સુધી ઘર બેઠા પહોંચી શકે, જેથી રિમોટ અને આઇસોલેટેડ એરિયામાં રહેનારા તમામ ઇગ્નુના વિદ્યાર્થીઓ સુધી ઇગ્નુનો સિલેબસ એ પહોંચી શકે. એટલા માટે આ એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, જેમાં બધા જ સબ્જેક્ટ એક્સપર્ટ પોતાના વિષય ઉપર ઓનલાઈન લેક્ચર્સ આપી રહ્યા છે. તો મારો અનુરોધ છે બધા જ વિદ્યાર્થી મિત્રોને, જે લોકો આ ચેનલ જોઈ રહ્યા છે, તે બની શકે તેટલા બીજા વિદ્યાર્થીઓને પણ તેની જાણ કરે, બીજા વિદ્યાર્થીઓને પણ કહે કે ભાઈ આ રીતે આટલા સમયે આ ચેનલ પર ઇગ્નુના આ બધા લેક્ચર્સ પ્રસારિત થાય છે, જેથી કરીને તેઓ પણ એનો લાભ લઈ શકે. તો મિત્રો, ભારત જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોના અર્થતંત્રની જે આર્થિક સૌથી મોટી સમસ્યા છે તે છે ફુગાવો, ભાવ વધારો. આ ફુગાવાને, આ ભાવ વધારાને કેવી રીતે નિયંત્રિત કરી શકાય, કેવી રીતે અંકુશમાં લઈ શકાય, વધતા ભાવો અંકુશમાં લેવું શું શક્ય છે, અને છે તો એ કઈ રીતે, આ તમામ પ્રશ્નોનો જવાબ આજે આપણે આ લેક્ચરમાં મેળવીશું. આપણો આજનો ટોપિક છે ફુગાવાનો અર્થ અને નિયંત્રણની નીતિ. આજનું આપણું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, નિયંત્રણની નીતિ અને સમીક્ષા, ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ, એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી એઝ વેલ એઝ કન્ક્લુઝન. સૌથી પહેલા આપણે આ સમજીએ ફુગાવાની વ્યાખ્યા, જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તેમ છતાં એનો ટૂંકો પરિચય એકવાર મેળવી લઈએ. ફુગાવો એક એવી સ્થિતિ છે કે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. ઇન્ફ્લેશન ઇઝ અ પોલિસી where the prices are increasing, abnormally, because the people are deliberately purchasing too much, which is increase in the general price level. કારણ કે લોકોને ખબર હોય છે કે આજે જે ભાવ છે, કાલે ભાવ એના કરતાં ઓર વધશે, અને જો આપણે આજે આ કિંમત નહીં ચૂકવી તો ભવિષ્યમાં ઓર વધારે કિંમતો ચૂકવવી પડશે. માટે અસામાન્ય અને ઇરાદાપૂર્વકની વ્યક્તિઓની ખરીદીના કારણે એકદમથી માંગ વધે છે. પરિણામે અર્થતંત્રમાં કિંમત અને સામાન્ય ભાવ સપાટીમાં વધારો થાય છે, જેના કારણે ફુગાવો શક્ય બને છે. તો મિત્રો, ફુગાવો એટલે અર્થતંત્રમાં એક એવી સ્થિતિ કે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. નંબર 2, જ્યારે ઘણા બધા પૈસા ખૂબ ઓછી ચીજ વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. When too much money chasing a very few goods, it is called an inflation. તો જ્યાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે તો તેને ફુગાવો કહેવાય. હવે મિત્રો, ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે, સામાન્ય ભાવ સપાટીમાં વધારો થઈ જવાના કારણે વ્યક્તિએ ઓછી વસ્તુઓ મેળવવા માટે પણ પહેલા કરતાં વધારે નાણાં ખર્ચવા પડે. ખાંડ 20 રૂપિયા કિલો મળતી હતી પહેલા, આજથી થોડાક વર્ષો પહેલા. આજે તેની કિંમત 50 રૂપિયા કિલો છે કે 60 રૂપિયા કિલો છે. તો આજે તમે 60 રૂપિયા આપો છો તો તમને 1 કિલો ખાંડ મળે છે. પહેલા તમે 20 રૂપિયા આપતા હતા ત્યારે તમને 1 કિલો ખાંડ મળતી હતી. તો પહેલા તમે 60 રૂપિયા આપતા હતા ત્યારે તમને 3 કિલો ખાંડ મળતી હતી. એટલે પહેલાના 60 રૂપિયામાં
3 કિલો ખાંડને ખરીદવાની શક્તિ હતી, આજે એ 60 રૂપિયામાં માત્ર 1 જ કિલો ખાંડ ખરીદવાની શક્તિ છે. આનો અર્થ એ થયો કે નાણાંની પરચેસિંગ પાવર, એની ખરીદ શક્તિમાં ઘટાડો થયો અને પહેલા જેટલી જ 1 કિલો ખાંડ લેવા માટે તમારે પહેલા 20 રૂપિયા આપવા પડતા હતા, હવે 60 રૂપિયા આપવા પડે. અને આ ફુગાવો જો ઘોડાપુરમાં પરિણમે, ગેલોપિંગ ઇન્ફ્લેશન, તો એવું બી બને કે તમને બહુ જ ઓછી વસ્તુઓ મેળવવા માટે ખૂબ વધારે રૂપિયા ખર્ચવા પડે, કારણ કે નાણાંનું મૂલ્ય ભાવ સપાટી વધવાના કારણે ઘટી ગયું હોય. એટલે આ વ્યાખ્યા આપવામાં આવી કે જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ જે ત્રીજી વ્યાખ્યા છે કે નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવો કહેવાય છે. નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી પણ વધે. કેમ? નાણાંનો પુરવઠો વધશે તો લોકોની આવક વધશે, આવકનો તે લોકો ખર્ચ કરશે, ખર્ચ વધવાથી માંગ વધશે, માંગ વધવાથી કિંમત વધશે. યાદ રહેવું જોઈએ, માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો કોઈ પણ વસ્તુની માંગ વધે, આ ઘડિયાળની માંગ વધે તો કંપની એની કિંમત વધારે. લોકોને એવું લાગે કે આજે જે ભાવ છે કાલે ભાવ એના કરતા ઓર વધારે રહેશે, તો લોકો શું કરશે? લોકો નોંધપાત્ર રીતે એની ખરીદીમાં અને માંગમાં વધારો કરશે અને પરિણામે અર્થતંત્રમાં માંગ વધી જવાના કારણે સામાન્ય ભાવ સપાટીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થશે. તો ફુગાવામાં નાણાંનો પુરવઠો વધે છે, નાણાંનો પુરવઠો વધવાના કારણે ભાવ સપાટી વધે છે, ભાવ સપાટી વધવાના કારણે નાણાંનું મૂલ્ય ઘટે છે. નાણાંનું મૂલ્ય ઘટવાનો મતલબ નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થયો. તો નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પણ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય કે તેની ખરીદ શક્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નાણાંનો પુરવઠો વધે છે તો નાણાંનું મૂલ્ય ઘટે છે, નાણાંનો પુરવઠો ઘટે છે તો નાણાંનું મૂલ્ય વધે છે. આમ નાણાંના પુરવઠા અને નાણાંની ખરીદ શક્તિ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નાણાંનો પુરવઠો વધશે તો ભાવ સપાટી વધશે, તો નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ. નાણાંનો પુરવઠો વધશે તો ભાવ સપાટી વધશે, ભાવ સપાટી વધશે તો વસ્તુને ખરીદવાની નાણાંની શક્તિ ઘટશે. ખાંડના ભાવ 20 રૂપિયા હતા, 1 કિલોના 60 રૂપિયા થઈ ગયા. ભાવ સપાટી વધી તો 20 રૂપિયામાં હવે 1 કિલો ખાંડ મળતી નથી, તો નાણાંની ખરીદ શક્તિ ઘટી ગઈ. બહુ સિમ્પલ છે. તો નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને આપણે ફુગાવા તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લી જે વ્યાખ્યા છે એ પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. હવે પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. એનો અર્થ એ છે કે પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. સૌથી પહેલા, જો કે મેં સમજાવી દીધું છે તેમ છતાં પણ આપણે એનો ટૂંકો પરિચય લઈ લઈએ. લોર્ડ મેનાર્ડ કેન્સે 1936માં તેમના લખેલા પુસ્તક ધ જનરલ થિયરીમાં અર્થશાસ્ત્રને લગતા ખૂબ જ મહત્વના સિદ્ધાંતો અને ખ્યાલો રજૂ કર્યા. એ મહત્વના સિદ્ધાંતો અને ખ્યાલોમાંનો એક ખ્યાલ છે પૂર્ણ રોજગારીનો ખ્યાલ. સામાન્ય રીતે બધા જ લોકો એવું માને છે કે પૂર્ણ રોજગારી એટલે અર્થતંત્રમાં બધા જ વ્યક્તિઓને રોજગારી મળવી તે, પરંતુ એવું નથી. પૂર્ણ રોજગારીનો મતલબ એવો નથી કે કોઈ પણ વ્યક્તિ બેરોજગાર ના હોય, માત્ર એવું નથી. પૂર્ણ રોજગારીનો મતલબ ઉત્પાદનના બધા જ સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલા હોય. એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આ ચારે ચાર ઉત્પાદનની પ્રક્રિયામાં સંપૂર્ણ કક્ષાએ રોકાયેલા હોય, જોડાયેલા હોય અને એક પણ જમીનનો ટુકડો ફાજલ ના હોય, એક પણ મૂડી વણવપરાયેલી ના હોય, એક
પણ શ્રમિક બેરોજગાર ના હોય અને એક પણ નિયોજક એવો ના હોય જે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ના હોય. આનો અર્થ શું થયો? તો કે આનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં એક પણ ઉત્પાદનનું સાધન હવે એવું નથી કે જેને તમે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરી શકો. એટલે માંગ જો વધી તો સામે ઉત્પાદન કે પુરવઠો નહીં વધે. સામે ઉત્પાદન કે પુરવઠો નહીં વધવાના કારણે માંગમાં થતો વધારો તે કિંમત વધારામાં કે ફુગાવામાં પરિણમશે. બહુ સિમ્પલ વાત છે. ઘઉંની માંગ વધે, સામે ઘઉંનો પુરવઠો જોઈએ એટલો ઉપલબ્ધ હોય તો ભાવ વધશે? તો કે નહીં વધે. ભાવ વધવાનું એક પ્રમુખ કારણ છે અછત, સ્કેરસિટી. હવે થાય છે શું કે વસ્તુઓની માંગ વધે છે, લોકોની આવક વધે છે, વસ્તી વધે છે, નવી નવી શોધખોળ થાય છે, લોકોનું જીવન ધોરણ પહેલા કરતા વધારે સુખમય ભર્યું બને છે, માટે એમની ખરીદ શક્તિ વધે છે. પરિણામે અર્થતંત્રમાં જ્યારે ક્યારે પણ માંગમાં વધારો થાય ત્યારે પુરવઠામાં વધારો થવો જોઈએ. પુરવઠો એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો. ચીજ વસ્તુઓ અને સેવાઓના પુરવઠાને પૂરા પાડતા 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. હવે કોઈ દેશમાં 80% જમીન, 80% મૂડી, 80% શ્રમ, 80% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે. બરાબર. હવે 10% માંગ વધે તો જો સામે 10% જમીનનો, 10% મૂડીનો, 10% શ્રમનો, 10% નિયોજન શક્તિનો તમે ઉપયોગ કરો તો 10% ઉત્પાદન વધી જાય. હવે ઉત્પાદનના સાધનો તેની 90%ની કક્ષાએ પહોંચી ચૂક્યા છે. ફરી 10%ની માંગ વધે તો હજી પણ 10%નો પુરવઠો વધારી શકવાની ક્ષમતા, કેપેસિટી અથવા તો પ્રોબેબિલિટી છે. હવે 10% વધારાની જમીન, 10% વધારાનો શ્રમ, 10% વધારાનું નિયોજન, 10%નો વધારાની ભૂમિનો, મૂડીનો, શ્રમનો, નિયોજકનો ઉપયોગ થશે. માંગની સામે પુરવઠો વધી ગયો, માટે ભાવ નોંધપાત્ર રીતે નહીં વધે. વધે તો તે સરકતા ફુગાવાના સંદર્ભમાં વધે. તે અર્થતંત્ર માટે એટલો બધો ચિંતાજનક વિષય નથી. હવે થાય શું મિત્રો? હવે અર્થતંત્ર 100%ની પૂર્ણ રોજગારીની કક્ષાએ પહોંચી ચૂક્યો છે. હવે 100% મૂડી, 100% શ્રમ, 100% નિયોજન શક્તિ અને 100% જમીન ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે. આનો અર્થ એ થયો કે એક પણ મૂડીનું એકમ વણ વપરાયેલું નથી, એક પણ જમીન વણ ખેડાયેલી નથી, એક પણ શ્રમિક બેરોજગાર નથી, એક પણ નિયોજક નવરો નથી. એટલે આ બધા જ ઉત્પાદનની પ્રક્રિયામાં 100% રોકાયેલા છે. તો હવે થાય શું? હવે જો માંગ વધે તો ઉત્પાદન વધવાની કોઈ શક્યતા જ નથી. માંગ વધશે તો શું થશે? એ સીધું ભાવ વધારામાં પરિણમશે. અને એટલા જ માટે કેન્સે આ વ્યાખ્યા આપી કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ અથવા તો પૂર્ણ રોજગારીની કક્ષાએ પહોંચ્યા બાદ, જ્યાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય, ત્યાં જો હવે માંગ વધશે તો પુરવઠો વધારવાની કોઈ શક્યતાઓ, કોઈ સંભાવનાઓ રહેલી નથી. પરિણામે અર્થતંત્રમાં માંગ વધવાના કારણે સીધી કિંમતોમાં વધારો થશે. એટલા માટે કેન્સે વ્યાખ્યા આપી કે પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. હવે આ આપણે જેટલી પણ વ્યાખ્યાઓ ભણ્યા એના પરથી કયા કયા લક્ષણો તારવી શકાય? ફુગાવો એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક નાણાકીય ઘટનાનો મતલબ એ કોઈ ધાર્મિક ઘટના નથી. ફુગાવામાં નાણાંની ખરીદી શક્તિ ઘટે છે, નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવો નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે થાય છે. પરિણામે તે એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે.
એકવાર વધીને જો ભાવ ઘટી જાય તો તે ફુગાવો નથી, તે ભાવ વધારો છે. તો ભાવ વધારા અને ફુગાવા વચ્ચે તાત્વિક ભેદ એ છે કે ફુગાવો તે સતત અને એક ધારો વધે છે, જ્યારે ભાવમાં થતો વધારો સતત અને એક ધારો હોતો નથી. ભાવ 5 વખત વધે તો એકાદ વખત ઘટે પણ ખરા. પેટ્રોલની કિંમત 10 વાર વધે છે, પરંતુ એકાદ વખત 50 પૈસા 1 રૂપિયો ઘટે પણ છે. તો ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. આપણે સમજી ગયા છીએ કે નાણાંનું મૂલ્ય એ નાણાંની ખરીદ શક્તિને દર્શાવે છે. નાણાંનો પુરવઠો વધવાના કારણે ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. તો નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે. જો ભાવ સપાટી વધશે તો નાણાંનું મૂલ્ય ઘટશે, ભાવ સપાટી ઘટશે તો નાણાંનું મૂલ્ય વધશે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે. હમણાં સમજાયું કે ફુગાવો અને નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે, નાણાંનો પુરવઠો ઘટે તો ભાવ સપાટી ઘટે છે. પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે, જે આપણે હમણાં ભણી ગયા છીએ. પૂર્ણ રોજગારી એ ઉત્પાદનના સાધનોની 100% ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાવાની એક સંભાવના, એક શક્યતાને દર્શાવે છે. અને જ્યારે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક 100% ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય, તે પછી જો અર્થતંત્રમાં માંગ વધે તો તે ફુગાવામાં અથવા ભાવ સપાટીમાં પરિણમે છે. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. ફુગાવો એક એવી પ્રક્રિયા છે જ્યાં તમારે પહેલા જેટલી વસ્તુઓ ખરીદવા માટે પહેલા કરતા વધારે નાણાં ચૂકવવા પડે છે. તો ફુગાવો એક એવી પ્રક્રિયા છે જ્યાં તમારે પહેલા કરતા વધારે નાણાં એ જ વસ્તુને ખરીદવા માટે ખર્ચવા પડે છે. મને હજી યાદ છે, એક્ટિવા જ્યારે નવી બજારમાં લોન્ચ થયેલી ત્યારે એની કિંમત કંઈક 45-50 હજાર રૂપિયા હતી. આજે તે લગભગ 80,000 કરતાં પણ વધારે એની કિંમત છે. અને આવનારા સમયમાં 1 લાખ રૂપિયા થઈ જાય તો કોઈ નવાઈ પણ નથી. તો નો ડાઉટ ટેકનોલોજીમાં ચેન્જ આવ્યો છે, પણ કહેવા માટે એક્ટિવાની કિંમત જે પહેલાં હતી એના કરતાં હવે ઘટી છે. અને જો ટેકનોલોજીમાં ચેન્જ આવ્યો છે તો એવું પણ બને ને કે ટેકનોલોજીના કારણે તો ખર્ચ ઘટવું પણ જોઈએ. પરંતુ પહેલાં 50,000 40,000 રૂપિયામાં એક્ટિવા મળતી હતી, આજે તેને 80-90 હજાર રૂપિયા આપવા પડે છે. તો પહેલાં 80-90 હજાર રૂપિયા આપો ને તો તમે ઘરમાં 2 અલગ અલગ કલરની 2 અલગ અલગ સભ્યો માટે એક્ટિવા લઈ શકો 90 હજારમાં. આજે 80-90 હજારમાં એક જ એક્ટિવા આવે છે. ચીજ વસ્તુઓનો ભાવ વધવાના કારણે, ભાવ સપાટી વધવાના કારણે નાણાંનું મૂલ્ય ઘટી જાય છે. તો આ ફુગાવાના આપણે લક્ષણો ગણ્યા. હવે મિત્રો સૌથી મહત્વનું, જેને આજના ટોપિકનું હાર્દ કહી શકાય, તે છે ફુગાવા વિરોધી નીતિ. ફુગાવાનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો એટલા માટે પણ ભણવા જોઈએ, અને દર વખતે મેં એને રિપીટ એટલે કર્યું છે કે તમે લોકો એને સમજો. until and understand, if you don't properly understand the meaning as well as the characteristics of the inflation or definition of the inflation, you are not supposed to understand the further concept of inflation. એટલે એની વિભાવનાને તો સૌથી પહેલા સમજવું પડે. હવે આપણે ભણીએ ફુગાવા વિરોધી નીતિ અથવા તો ભાવોને નિયંત્રિત કરવાના ઉપાયો. તો મિત્રો, આપની સમક્ષ બોર્ડ ઉપર અથવા તો સ્ક્રીન ઉપર ફુગાવા નિયંત્રણ નીતિ જે છે એના 3 આસ્પેક્ટ છે: મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી, ગવર્મેન્ટ પોલિસી. 1 નાણાકીય નીતિ, 2 રાજકોષીય નીતિ, અને 3 સરકારી પગલાં અથવા તો સરકારી ઉપાયો અથવા તો સરકારની નીતિ. સૌથી પહેલા આપણે વાત કરીશું મોનેટરી પોલિસીની, એટલે કે નાણાકીય નીતિની. નાણાકીય નીતિ એ 2 ભાગોમાં વહેંચાયેલી છે: ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ.
ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક, ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક. પરિમાણાત્મક 3 ભાગોમાં વહેંચાયેલું છે: બેંક રેટ, CRR ઓપન માર્કેટ પોલિસી, બેંક રેટ રોકડ અનામત પ્રમાણ અને ખુલ્લા બજારની નીતિ. ક્વોલિટેટિવ એ 4 ભાગોમાં 5 ભાગોમાં ઇનફેક્ટ વહેંચાયેલું છે: મોરલ સજેશન એટલે કે નૈતિક સમજાવટ, કંટ્રોલ ધ ક્રેડિટ એટલે શાખની માપબંધી, ચેન્જ ઇન ધ માર્જિન એટલે કે માર્જિનમાં ફેરફાર, ડાયરેક્ટ એક્શન એટલે કે સીધા પગલાં અને પબ્લિસિટી એટલે કે પ્રચાર. તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલા નાણાકીય નીતિથી. તો નાણાકીય નીતિ કોને કહેવાય? અર્થતંત્રમાં ફુગાવા વિરોધી નીતિમાં નાણાકીય નીતિનો સમાવેશ કેમ થાય છે? નાણાકીય નીતિ દ્વારા કઈ રીતે ફુગાવાને અંકુશમાં લઈ શકાય છે? તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા અથવા તો એનો અર્થ સમજીએ. મિત્રો, નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી, વોટ ઇટ મીન્સ, વોટ ઇટ એક્ઝેક્ટલી મીન્સ. તો મિત્રો, નાણાકીય નીતિ એ શું છે? દુનિયામાં સામાન્ય રીતે 2 પ્રકારની પ્રમુખ અર્થતંત્રની નીતિ હોય છે. એક નાણાકીય નીતિ અને બીજું રાજકોષીય નીતિ. આ બંને નીતિ એડમિનિસ્ટ્રેશનની દ્રષ્ટિએ, ભાવોને અંકુશમાં રાખવાની દ્રષ્ટિએ અથવા તો અર્થતંત્રમાં સ્થિરતા જાળવવાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની નીતિઓ છે. તાત્વિક તફાવત એ છે કે નાણાકીય નીતિ દેશની મધ્યસ્થ બેંક અંકુશિત અને તેને ઇમ્પ્લિમેન્ટ કરે છે, જ્યારે રાજકોષીય નીતિ એ સરકારની નીતિ છે. ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેટિવ બોડી તેને ઇમ્પ્લિમેન્ટ કરે છે. તો ફુગાવા વિરોધી નીતિમાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ બંનેની મહત્વની ભૂમિકા છે. પણ પહેલા આપણે નાણાકીય નીતિ વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપણે સમજ્યા તેમ નાણાકીય નીતિ એ દેશની મધ્યસ્થ બેંક અમલમાં લાવે છે. મધ્યસ્થ બેંક જ નાણાકીય નીતિ ઘડે છે અને તેનો અમલ કરે છે. તો દુનિયાના દરેક દેશોમાં એક મધ્યસ્થ બેંક છે, પરંતુ તે અલગ અલગ નામે ઓળખાય છે. કેનેડામાં તે બેંક ઓફ કેનેડા, જાપાનમાં બેંક ઓફ જાપાન, ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ, યુએસએમાં તે ફેડરલ રિઝર્વ સિસ્ટમ, જ્યારે ભારતમાં તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, જેની સ્થાપના 1935માં થઈ. જો કે રિઝર્વ બેંકની સ્થાપના 1935માં એક ખાનગી સાહસ હેઠળ થઈ, ખાનગી ક્ષેત્રમાં થઈ, પરંતુ 1948-49માં તેનું ખાનગીકરણ કરીને એનું રાષ્ટ્રીયકરણ કરીને સરકારે તેની માલિકી પોતાના હસ્તક મેળવી અને પછી ભારતમાં ચલણી નોટો છાપવાનો ઇજારો તે આરબીઆઈને આપવામાં આવ્યો. તે પહેલા આપણા દેશમાં બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ, બેંક ઓફ બરોડા જેવી બેંકો ચલણી નાણું બહાર પાડતી, પરંતુ તેમાં એકરૂપતાનો અભાવ હતો. નાણાંના પુરવઠામાં વધઘટ થઈ જતી હતી. કાયદાકીય રીતે તેમાં એકરૂપતા નહોતી. પરિણામે એક ચોક્કસ ફ્રેમવર્ક અંતર્ગત, પોલિસી અંતર્ગત આ નિર્ણયો લેવાય. એટલા માટે સરકારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કર્યું, એને ખાનગીથી જાહેર સાહસમાં સામેલ કરી અને ભારતમાં ચલણી નોટો છાપવાનો ઇજારો આરબીઆઈને આપવામાં આવ્યો. જ્યાં આરબીઆઈ 2 રૂપિયાથી લઈને ઉચ્ચતમ કાગદી મૂલ્યનું નાણું તે પબ્લિશ કરે છે. ઉચ્ચતમ કાગદી મૂલ્યનું નાણું તાજેતરમાં હજી સુધી તે 2000 રૂપિયાની નોટ હતી. ઉચ્ચતમ કાગદી નાણું એટલે કહું છું કે સરકાર એ પછી 5000ની નોટ બી બહાર પાડે તો પણ આપણું કરેલું અને કહેલું અને લખેલું સ્ટેટમેન્ટ ખોટું ન પડે, એટલે 2 રૂપિયાથી લઈને ઉચ્ચતમ મૂલ્યનું કાગદી નાણું તે આરબીઆઈ બહાર પાડે છે, જ્યારે 1 રૂપિયાની નોટ અને તમામ ચલણી સિક્કાઓ તે ભારત સરકાર બહાર પાડે છે. બહુ એટલે આ જાણવા જેવો પ્રશ્ન છે. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય છે કે 1 રૂપિયાની ચલણી નોટ ઉપર
કોના સિગ્નેચર કે કોના હસ્તાક્ષર હોય છે. બધા સામાન્ય રીતે નાણામંત્રીનું નામ લખે છે, આરબીઆઈના ગવર્નરનું નામ લખે છે. હકીકતમાં જે સેક્રેટરી છે, ફિનાન્સ સેક્રેટરી, વિત્ત મંત્રી દેશના, એ સરકાર વતી ₹1ની નોટ ઉપર સાઇન કરે છે. ગવર્નર સાઇન કરતા નથી. આરબીઆઈના ગવર્નર ₹2 લઈને ₹2000ની નોટ પર એ સાઇન કરે છે, જેમાં એવું લખેલું હોય છે કે હું ગ્રાહકને આ નાણાં આપવા માટે વચનબદ્ધ છું, જેથી કરીને એક આગળમાં લોકોનો વિશ્વાસ તે જળવાઈ રહે. મિત્રો, અહીંયાથી નાણાકીય નીતિની શરૂઆત થાય છે. તો નાણાકીય નીતિની મહત્વની 3 વ્યાખ્યાઓ છે. પહેલા એ આપણે સમજીએ. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. હવે એવું ધ્યાન રાખવું જોઈએ અને તેવું સમજવું જોઈએ કે આરબીઆઈ કોઈ નફો કરતી સંસ્થા નથી. એ કામ તો વેપારી બેંકોનું છે. આરબીઆઈ તે સંપૂર્ણ રીતે દેશના કલ્યાણ, આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસને વરેલી એક નાણાકીય સંસ્થા છે, જે એપેક્સ બોડી છે સમગ્ર બેન્કિંગ સેક્ટરનું. એટલે આરબીઆઈનું કામ ધિરાણ આપવાનું લોકોને અથવા તો લોન આપવાનું નથી. આરબીઆઈનું કામ આર્થિક સ્થિરતા જાળવવાનું છે. તો દેશમાં નાણાંનો પુરવઠો વધારે કે ઘટાડો ક્યારે કરી શકાય? ફુગાવો હોય તો નાણાંના પુરવઠામાં ઘટાડો કરવાનો, મંદી હોય તો નાણાંના પુરવઠામાં વધારો કરવાનો. આમ કરીને દેશની અંદર આર્થિક સ્થિરતા જાળવી રાખવાનું, જે આરબીઆઈના પ્રમુખ ઉદ્દેશોમાંનું એક છે. તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. હવે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો ક્યારે કરવો, કેટલા પ્રમાણમાં કરવો, આ બધાના નિર્ણયો આરબીઆઈ દેશની આર્થિક સ્થિતિ અથવા તો ભાવ સપાટી કે ફુગાવાજન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને કરતી હોય છે. જો અર્થતંત્રમાં ઇન્ફ્લેશનરી સિચ્યુએશન હોય તો તે એવા પગલાં ભરે જેથી દેશની અંદર રોકડ પ્રવાહિતતા, લિક્વિડિટી અને નાણાંના પુરવઠામાં ઘટાડો થાય. જો નાણાંના અર્થતંત્રમાં જો મંદી હોય તો તે તેવા પ્રકારની લિબરલ પોલિસી અપનાવે જેના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતા મંદી દૂર થાય અને તેજી આવે. તો ડેલિબરેટલી આરબીઆઈ જાણી જોઈને આ કરતી હોય છે કે જ્યાં તે પોતાના અર્થતંત્રમાં ફુગાવા અને મંદીના પરિબળોને ધ્યાનમાં રાખીને નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરે છે. આ નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને જ નાણાકીય નીતિ મિત્રો કહેવામાં આવે છે. હવે આ જે નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિ અર્થતંત્રમાં અમલ કેવી રીતે આવે છે એ આપણે એના પછીના પગલામાં સમજીશું. અત્યારે પહેલી વ્યાખ્યા તમે સમજો કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. આ પહેલી વ્યાખ્યા થઈ નીતિ. હવે આપણે બીજી વ્યાખ્યા સમજીએ. નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. The policy about to control the rate of interest and supply of money in the economy by the central bank, it is called monetary policy. તો મધ્યસ્થ બેંક દ્વારા નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને, ક્યારે નાણાંનો પુરવઠો વધારવો, ક્યારે વ્યાજ દરમાં વધારો કરવો, ક્યારે નાણાંનો પુરવઠો ઘટાડવો, ક્યારે વ્યાજ દરમાં ઘટાડો કરવો, આ તમામ પ્રકારના નિર્ણયો અર્થતંત્રમાં ક્યારે લેવા, કઈ રીતે લેવા, એનો અમલ કેવી રીતે કરવો, આ તમામ બાબતો એ આરબીઆઈ એટલે કે દેશની મધ્યસ્થ બેંક નક્કી કરે છે. તો મધ્યસ્થ બેંકની નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમન મેળવવાની નીતિને નાણાકીય નીતિ કહે છે મિત્રો. ત્યારબાદ જે ત્રીજી વ્યાખ્યા છે તે ખૂબ જ મહત્વની છે.
અને મારો તો વિદ્યાર્થી મિત્રોને અનુરોધ છે કે તમે લોકો આ ત્રીજી વ્યાખ્યા એટલા માટે લખો, થોડી અઘરી લાગશે. જો જે સારું છે તે અઘરું જ છે પામવું. તો એ સમજો કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. ફરી કહું, નાણાંનો પુરવઠો નાણાકીય રીતે એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આર યુ ગેટ માય પોઈન્ટ? તો નાણાકીય નીતિ એ શું છે? તો કે નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરવાની નીતિ છે. નાણાકીય નીતિ એ નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિ છે. નાણાકીય નીતિ એ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આર્થિક વિકાસ કરવો. આર્થિક વિકાસ દેશમાં મૂડીરોકાણ દ્વારા ઉત્પાદનમાં વધારો કરીને કરી શકાય. મૂડીરોકાણ કરવા માટે બેંકમાં પર્યાપ્ત નાણું રહે, લોકોને ખૂબ સરળતાથી લોન મળી શકે, એ લોનનો તે લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે યુઝ કરી શકે. ઉત્પાદન વધશે તો રોજગારી વધશે, રોજગારી વધશે તો આવક વધશે, આવક વધશે તો રાષ્ટ્રીય આવક વધશે, રાષ્ટ્રીય આવક વધશે તો દેશનો આર્થિક વિકાસ થશે. તો દેશની અંદર પર્યાપ્ત ધિરાણની સુવિધાઓ પૂરી પાડવી, ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું ધિરાણ ઉપલબ્ધ રહે તેવી જોગવાઈ કરવી, લોકોનો બેન્કિંગ ક્ષેત્રમાં વિશ્વાસ બન્યો રહે તે માટે એ લોકોના વિશ્વાસને જીતવા માટે બેન્કિંગ ક્ષેત્રનું ખૂબ જ સફળ અને ખૂબ જ વિશ્વસનીય રીતે તેનું સંચાલન કરવું. આ બાબત દ્વારા અર્થતંત્રમાં એ શ્યોર કરવું, સુનિશ્ચિત કરવું કે એ દરેક નિયોજક જે એક નવા કન્સેપ્ટ, નવા થોટ, નવા વિચાર સાથે અર્થતંત્રમાં એક નવી ક્રાંતિ લાવવા ઈચ્છે છે, એક નવી ઉત્પાદન પ્રણાલી શરૂ કરવા, નવું વેન્ચર શરૂ કરવા ઈચ્છે છે, તે બધાને જ પર્યાપ્ત માત્રામાં નીચા દરે લોન મળશે જ. અને એ લોન દ્વારા એ લોકો જ્યારે પોતાનું વેન્ચર સ્ટાર્ટ કરશે તો ન કેવલ સ્વરોજગારી એટલે કે પોતાની જાતને ઇન્વોલ્વ કરશે, પણ બીજા લોકોને પણ તે ઉત્પાદનની પ્રક્રિયામાં તે સામેલ કરશે. હવે એના પછીનો તરત જ બીજો મુદ્દો છે કે જો આવું શક્ય બને તો આર્થિક વિકાસ થાય તો રોજગારીની તકોમાં પણ વધારો થાય. ગામડેથી લોકો શહેરોમાં કેમ આવે છે, શહેરોમાં એ લોકોને નોકરી કેમ મળે છે? કારણ કે ગામડાનો આર્થિક વિકાસનો દર નીચો છે, પરંતુ શહેરોમાં આર્થિક વિકાસનો દર ઊંચો છે. એટલે ગામડા કરતાં શહેરોમાં વધારે શક્યતાઓ રહેલી છે અને આપણા દેશના શહેરો કરતાં વિદેશના દેશોમાં વધારે શક્યતાઓ રહેલી છે. એટલા જ માટે આપણા દેશના લોકોમાંથી મોટા ભાગે આજે વિદેશ જઈ રહ્યા છે. અર્થશાસ્ત્રમાં આ ઘટનાને બ્રેન ડ્રેનની ઘટના કહેવામાં આવે છે. તો અર્થતંત્રમાં બીજો જે ઉદ્દેશ્ય છે તે છે રોજગારીની તકોમાં વધારો કરવો અને ત્રીજો છે આર્થિક સ્થિરતા જાળવવી. તમે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા જાળવવી એટલે કે તેજી હોય તો અંકુશમાં લેવું, મંદી હોય તો દૂર કરવું, એ જે બાબત છે એ મહત્વનું છે. જો મિત્રો, અર્થતંત્ર માટે એવું કહેવાય છે, તેજી મંદીની બાબતને વેપાર ચક્ર કહેવાય છે. વેપાર ચક્રની વ્યાખ્યા સમજવી હોય તો તમારે એટલું સમજવું પડે કે જો जन्म लेता है उसकी मृत्यु निश्चित है, जो खिलता है उसका मुरझाना निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. जीवन के इसी नित्य क्रम को हम लाइफ साइकिल या बिजनेस साइकिल के नाम से जानते हैं. अब लाइफ साइकिल में या बिजनेस साइकिल में जीवन में हमारे आने वाले आरोह और अवरोह को
सुख और दुख को हम लोग जीवन चक्र कहते हैं, लाइफ साइकिल कहते हैं। उसी तरह से अर्थतंत्र में भी तेजी और मंदी की का जो चक्र है वो सदैव चलता रहता है, और इस चक्र को हम व्यापार चक्र के नाम से जानते हैं। व्यापार चक्र का मतलब होता है बिजनेस साइकिल। बिजनेस साइकिल का मतलब होता है तेजी और मंदी। तो अर्थतंत्र में जब जब भी तेजी है तो उसको कैसे कम किया जा सकता है, मंदी है उसको कैसे दूर किया जा सकता है, ये जो बात है, ये जो पहलू है, ये बहुत जरूरी है। और इसी की नीति को हम મોનેટરી પોલિસી એટલે કે આપણે તેને નાણાકીય નીતિ કહીએ છીએ। તો નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે। હવે મારી વાત ધ્યાનથી સાંભળો। નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાના સાધનને બે ભાગોમાં વહેંચવામાં આવે છે, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ। મારું કર્સર જ્યાં છે, ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક અને ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક। તો પરિમાણાત્મકમાં ત્રણ મહત્વના સાધનો છે જેના દ્વારા તે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરે છે અથવા તો વ્યાજ દરમાં વધારો કે ઘટાડો કરીને અર્થતંત્રને સ્થિર રાખવાના પ્રયત્નો કરે છે, જેમાં સૌથી પહેલું છે બેંક રેટ। બહુ કોમન છે આ, અને જે બધા વિદ્યાર્થીઓ, અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે એમને ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યુમાં પણ એવું પૂછી શકાય। મારો એક વિદ્યાર્થી જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કરીને બેંકમાં જોબ માટે ગયો ત્યારે બેન્કિંગ સેક્ટરમાં તો ઓબ્વિયસલી મોનેટરી પોલિસી આરબીઆઈ વિશે પૂછે, તો એને આ પૂછ્યું મોનેટરી પોલિસી વિશે, અને ત્યારે એ છોકરાને મારું ભણાવેલો લેક્ચર સમગ્ર યાદ હતો લગભગ, અને એણે આ ખૂબ જ સરસ મજાની નાણાકીય નીતિની વ્યાખ્યા આપી અને સમજાવી કે આ પરિમાણાત્મક અને ગુણાત્મક ભાગોમાં વહેંચાયેલી હોય છે। ત્યારે પછી તેણે એને જોબમાં ઇન્ટરવ્યુમાં સક્સેસ મળી અને સિલેક્ટ થયો। એણે મને ફોન કર્યો કે સર તમે જે ભણાવેલું આજે પણ મને યાદ હતું, અને તે મેં ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું બેંકમાં, અને મારી જોબ લાગી બેંકમાં। આઈ સેડ કોંગ્રેચ્યુલેશન। તો મિત્રો, ભણવું તો મહત્વનું છે જ, બટ હાઉ લોંગ યુ રિમેમ્બર દેટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યુ નો। હવે અર્થતંત્રમાં આપણે જોઈએ કે પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો નાણાકીય નીતિના મહત્વના સાધનો છે જેના દ્વારા નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરીને ભાવોને અંકુશમાં લેવામાં આવે છે। તો પહેલું પરિમાણાત્મક સાધનોમાં સૌથી પહેલું છે બેંક રેટ। નાઉ વોટ ડુ યુ મીન બાય બેંક રેટ? તો બેંક રેટનો મતલબ એવો થાય, હિયર બેંક કન્સિડર એઝ અ આરબીઆઈ, અને રેટ એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે આરબીઆઈ નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ। આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકોને લાંબા ગાળા માટે ઉછીના નાણાં આપે એને બેંક રેટ કહેવાય। ફરી એકવાર, બેંક રેટ ઇટ્સ અ રેટ ઓન વિચ આરબીઆઈ લેન્ડ્સ મની ટુ ધી કમર્શિયલ બેંક ફોર ધી લોંગ પીરિયડ ઓફ ટાઈમ। મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે તેને નાણાકીય નીતિ કહેવામાં આવે છે, એટલે સોરી બેંક રેટ કહેવામાં આવે છે। તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે રૂપિયો મજબૂત થયો, રૂપિયો નબળો થયો, વ્યાજ દર વધ્યું, મોંઘવારી વધી, હોમ લોન વધી, તો આ કેવી રીતે શક્ય બને છે? બેંક રેટમાં વધારો થાય તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય? ઘટે, અને નાણાંનો પુરવઠો ઘટે તો વધતા ભાવોને અંકુશમાં લઈ શકાય। પરંતુ બેંક રેટમાં ફુગાવા દરમિયાન વધારો થાય, મંદી દરમિયાન ઘટાડો થાય, પરંતુ બેંક રેટના કન્સેપ્ટ સાથે તમારે રેપો રેટનો કન્સેપ્ટ પણ સમજવો જોઈએ મિત્રો। બેંક રેટ, મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને લાંબા ગાળા માટે ઉછીના નાણાં આપે છે તેને બેંક રેટ કહેવાય છે, પરંતુ રેપો રેટ એટલે મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ઉછીના રૂપિયા આપે તેને રેપો રેટ કહેવાય। પછી એક નવો કન્સેપ્ટ છે રિવર્સ રેપો રેટ।
વોટ યુ મીન બાય રિવર્સ રેપો રેટ? તો રિવર્સ રેપો રેટનો મતલબ એવો થાય કે સરકારને ક્યારેક ક્યારેક પૈસાની જરૂર પડે અને સરકાર અર્થતંત્રમાંથી વેપારી બેંકોને આપેલી લોન પરત માંગે અથવા તેમની પાસે ધિરાણ માંગે. આ ઘટનાને યુ નો રેપો રેટ રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ એટલે પાછું. એટલે ક્યારે તમે એવું કહો કે સર આરબીઆઈ તો ચલણી નોટો છાપે છે, આરબીઆઈ પાસે તો અઢળક રૂપિયા છે, વિદેશી ઇન્ડિયામાં પણ છે, એને શું જરૂર પડી વેપારી બેંક પાસેથી રૂપિયા લેવાની? તો અહીંયા વાત રૂપિયા લેવાની નથી, પરંતુ અર્થતંત્રની રોકડતા અથવા રોકડ પ્રવાહિતતા ઘટાડવાની છે. હવે રોકડ પ્રવાહિતતા ઘટાડવાની છે નો મતલબ એવો થાય કે અર્થતંત્રમાં રોકડ પ્રવાહિતતા ઘટાડવા માટે આરબીઆઈ બેંક રેટમાં અને રેપો રેટમાં વધારો કરે. બેંક રેટ અને રેપો રેટમાં વધારો એટલે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની ધિરાણની તેની પોલિસીમાં વધારો કરે. હવે જો અર્થતંત્રમાં ફુગાવો હોય તો શું થાય? રોકડતા ઘટાડવા માટે, નાણાંનો પુરવઠો ઘટાડવા માટે આરબીઆઈ બેંક રેટમાં અને રેપો રેટમાં બંનેમાં વધારો કરી દે. એટલે આરબીઆઈ હવે વેપારી બેંકોને ઊંચા વ્યાજના દરે નાણાં આપે છે. જેટલું ઊંચા વ્યાજના દરે વેપારી બેંકોને મધ્યસ્થ બેંક પાસેથી મળશે એટલા ઊંચા વ્યાજ દરે તે લોકોને આપશે. આવું થવાથી અર્થતંત્રમાં વ્યાજના દરો વધી જશે. વ્યાજ લેવું, લોન લેવી એ બહુ મોંઘી થઈ જશે. અર્થતંત્રમાં પરિણામે લોકો નાણાં ઉછીના બેંકો પાસેથી મેળવશે નહીં. એ જો બેંકો પાસેથી મેળવશે ને એટલા ઊંચા વ્યાજના દરે જો બજારમાં વેચશે તો કોઈ વ્યક્તિ તેને ખરીદશે નહીં. આ બંને કિસ્સાઓમાં નાણાંનો પુરવઠો ઘટે છે, આવક ઘટે છે, ખર્ચ ઘટે છે, માંગ ઘટે છે, કિંમત ઘટે છે અને ફુગાવો અંકુશમાં આવે છે. મંદી દરમિયાન એને એકદમ વિપરીત પરિસ્થિતિમાં સમજો. મંદી એ આખી અલગ અને વિપરીત પરિસ્થિતિ છે. હવે મંદી દરમિયાન શું થાય? માંગ ખૂબ જ ઘટી જાય, અર્થતંત્રમાં હતાશા અને નિરાશાનું વાતાવરણ સર્જાય. પરિણામે માંગ વધારવા માટે સરકાર લાંબા ગાળાની પોતાની વ્યાજમાં અને ટૂંકા ગાળાના પોતાના વ્યાજમાં એટલે કે બેંક રેટમાં અને રેપો રેટમાં ઘટાડો કરે. વેપારી બેંક તરીકે તમને જેટલા નીચા વ્યાજે લોન મળશે એટલા નીચા વ્યાજે તમે લોકોને આપશો. જેટલા નીચા વ્યાજે આરબીઆઈ આપશે તેમ તમે વધારે નાણાં લેશો અને જો તમે વ્યાજ દર ઓછું રાખશો તો તમારી પાસેથી ધિરાણ મેળવનારા લોકોની સંખ્યા વધી જશે. આ બંને બાજુમાં અર્થતંત્રમાં શું થશે? તેજી આવશે અને મંદી દૂર થશે. તો આ અર્થતંત્રમાં બેંક રેટની વ્યાખ્યા છે. ફરી એકવાર, મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે લાંબા ગાળા માટે જે વ્યાજ આપે છે, નાણાં ઉછીના આપે છે, તેને શું કહેવાય છે? બેંક રેટ. બીજું, બેંક રેટ એટલે મધ્યસ્થ બેંક રેટમાં તમામ બેંકોનું ગાઈડન્સ બી કરે છે, તેમને ટેકનિકલ ટીમ મોકલીને અમુક ડેટા કલેક્ટ કરવામાં પણ મદદરૂપ બને છે. બેંક રેટ જેવો જ કન્સેપ્ટ મેં કહ્યું તેમ રેપો રેટનો છે, પણ બેંક રેટમાં લાંબા ગાળાની અને સિવિયર એલિમેન્ટ્સ આવે છે. એટલે કે બેંક રેટ રેપો રેટ કરતાં તદ્દન ઊંધું છે. રેપો રેટ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે અને તે લાંબા ગાળાની પ્રક્રિયાનો મતલબ એવો થાય કે બેંક રેટમાં ઘટાડો કરવા માટે પ્રોપર પોલિસી અને ઇકોનોમીનું આખું સર્વે કરવું પડે અને પછી તમારે ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તારોમાં કયા કયા ફેરફારો કરવા છે તે જણાવવું પડે. તો બેંક રેટ અને રેપો રેટ એક લાંબા ગાળાનું, એક ટૂંકા ગાળામાં. હવે તમને મારી પાસેથી જેટલા ઊંચા વ્યાજે નાણાં મળશે, અહીંયા બે શક્યતાઓ છે. તમે આટલા ઊંચા વ્યાજે મારી પાસેથી રૂપિયા મેળવશો જ નહીં. બીજી શક્યતા, જો તમે બેંક તરીકે મારી પાસેથી ઊંચા વ્યાજે નાણાં મેળવ્યા એટલે કે આરબીઆઈ પાસેથી, તો પછી અર્થતંત્રમાં
પહેલાનો ડિફરન્સ જાળવવા માટે તમે વ્યાજ દર વધારશો તો એટલા ઊંચા વ્યાજ દરે લોકો તમારી પાસેથી નહીં લે. આ બંને કિસ્સાઓમાં નાણાંનો પુરવઠો ઘટશે, આવક ઘટશે, ખર્ચ ઘટશે, માંગ ઘટશે અને ફુગાવો અંકુશમાં આવશે. આટલું સરળ છે, આટલું સિમ્પલ છે. ફરી એકવાર, મધ્યસ્થ બેંકમાં મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે એ વ્યાજ દરને બેંક રેટ કહેવામાં આવે છે. બેંક રેટ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, જ્યારે અર્થતંત્રમાં રેપો રેટ એ ટૂંકા ગાળાની પ્રક્રિયા છે. હવે બેંક રેટ આપણે ભણી ગયા. મધ્યસ્થ બેંક એક એવી બેંક છે કે જે અર્થતંત્રમાં સ્થિરતા અને લોકોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. હવે એટલે એનું કામ લોકોને લોન આપીને, ધિરાણ આપીને નફો કમાવાનું નથી મિત્રો. ઓકે, તો હવે બેંક રેટ આપણે સમજી ગયા. બીજું આપણે સમજીએ CRR. જો કે મેં તમને બેંક રેટ સાથે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની બી વાત કરી. રિવર્સ રેપો રેટ એટલે મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે વેપારી બેંકોને રૂપિયા આપ્યા હોય તે રૂપિયા તેમની પાસેથી પરત માંગે, એટલે રિવર્સ પાડવું, પાછું માંગે. ઇટ ઇઝ કોલ્ડ રિવર્સ રેપો રેટ. તમે મને એમ કહો કે સર રિવર્સ રેપો રેટ, તમે એવું કહો કે અર્થતંત્રમાં RBI ને શું જરૂર પડે કે વેપારી બેંકો પાસે રૂપિયા માંગવા પડે? તો જરૂરિયાત કરતા ઇન્ટેન્શન બહુ મહત્વનો છે કે RBI કેમ લે છે. જરૂર ના હોય તેમ છતાંય લે. ક્યારેક એવું બી બને ને કે ભક્તને ભગવાનની જરૂર તો હંમેશા હોય છે, પણ ક્યારે એવું બી બને કે ભગવાનને ભક્તની જરૂર પડે. બરોબર છે? તો ભગવાનને ભક્તની જરૂર ક્યારે પડે? તો આનો એક ખૂબ સરસ કિસ્સો હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ થયો અને તે ગંગા નદીની પછીથી વનવાસ જે શરૂ થવાનો હતો, તો ગામના લોકો તેમને નદીના કિનારા સુધી મૂકવા માટે આવે છે અને ત્યારબાદ ભગવાન શ્રી રામને નદીની એ પાર જવાનું હોય છે જ્યાંથી વન શરૂ થાય છે અને તેમનો વનવાસ, વનમાં રહેવાનો વાસ એ શરૂ થાય. બટ થાય છે શું મિત્રો કે ભગવાન શ્રી રામ છે ને, હિન્દુ માઇથોલોજી પ્રમાણે એ મર્યાદા પુરુષોત્તમ નો અવતાર છે, જ્યારે ભગવાન કૃષ્ણ તે પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. તો ભગવાન શ્રી રામને તો નદીની પેલી પાર જવું હતું, એ તો મર્યાદા પુરુષોત્તમ હતા. તેના સમગ્ર જીવનમાં તમને એક પણ ચમત્કાર નહીં મળે. તીર જ્યારે લક્ષ્મણના વાગ્યું ત્યારે રામ તો વિલાપ કરતા હતા, રડતા હતા. સંજીવની તો બજરંગબલી લઈને આવ્યા. અને તે જ રીતે રામ અને રાવણનું યુદ્ધ ચાલતું હતું ત્યારે વિભીષણે આવીને એવું કીધું કે હિટ ધ એરો ઇન ધ નેવલ ઓફ રાવણ, અધરવાઇઝ હી વિલ નોટ ડાય. ત્યારે રામે બાણ માર્યું, ત્યારે રાવણ મર્યો. એટલે રામના સમગ્ર જીવનમાં ક્યાંય કોઈ નથી, કારણ કે તે એક મર્યાદા પુરુષોત્તમનું અવતાર હતા. તે જ રીતે તમે જો કે અર્થતંત્રમાં હવે ભગવાન શ્રી રામને નદીની એ પાર જવાનું હતું, તેમને લઈ કોણ જાય? ત્યારે એક નાવિક હોય છે જેનું નામ હોય છે કેવટ, અને કેવટ ભગવાન શ્રી રામને નદીની પેલી પાર લઈ જાય છે. આ વાર્તા હું તમને એટલા માટે કહું છું કે આનું કરેક્શન ક્યાંક ને ક્યાંક રિવર્સ રેપો રેટ સાથે સંકળાયેલું છે. એટલે ભગવાન પ્રભુ શ્રી રામના ચરણ ધોવે છે, તેમને નદીની પેલી પાર લઈ જાય છે. ત્યારે ખૂબ સરસ ભજન જલોટાનું છે, હવે સાંભળજો કે કભી કભી ભગવાન કો ભી ભક્તો સે કામ પડે, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े,
તો ભગવાનને જ્યારે નદીની પેલી પાર જવું હતું તો ભક્તની જરૂર પડી, એ જ રીતે આરબીઆઈને પણ નાણાંની જરૂર પડે તો તેને વેપારી બેંક પાસે જવું પડે. નાણાં છાપવાનો ઇજારો આરબીઆઈ પાસે હોવા છતાં પણ આરબીઆઈ ઘણી વખત નાણાં વેપારી બેંકો પાસેથી ઉછીના માંગે. અને એટલા માટે જે રીતે ભગવાનને ભક્તની જરૂર પડે એ રીતે આરબીઆઈને વેપારી બેંકોની જરૂર પડે. પરંતુ ઘણી વખત જરૂર ન હોવા છતાં પણ બેંકોની રોકડ પ્રવાહિતતા, લિક્વિડિટી કે બેંકો પાસે નાણાંનો પુરવઠો ઘટાડવા માટે જાણી જોઈને ફુગાવા દરમિયાન આરબીઆઈ આ પગલું હાથ ધરે છે. તેને રિવર્સ રેપો રેટ કહેવાય છે. આઈ હોપ યુ વિલ નેવર એવર ફોરગેટ ધીસ. તમે આને ક્યારે પણ નહીં ભૂલી શકો. તો મધ્યસ્થ બેંકના મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે ઉછીના નાણાં આપે, હવે એમાં વ્યાજ દર આરબીઆઈ ઓછો રાખે તો શું થાય? અર્થતંત્રમાં વ્યાજ દર ઓછો હોવાના કારણે ઇકોનોમીમાં બહુ જ નીચા વ્યાજે બેંકોને પૈસા મળે. બેંકો એટલા નીચા વ્યાજે લોકોને આપશે. પરિણામે અર્થતંત્રમાં લોકો પાસે નાણાંનો પુરવઠો વધશે, આવક વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, કિંમત વધશે અને અર્થતંત્રમાં મંદી દૂર થશે. અને ફુગાવો હોય તો જાણી જોઈને બેંક રેટમાં વધારો કરે. ઘણી વાર તમે ન્યૂઝમાં એવું સાંભળ્યું હશે કે आरबीआई ने बैंक रेट में की वृद्धि, कार लोन और होम लोन लेना हुआ महंगा, बने रहिए हमारे साथ लौटते हैं ब्रेक के बाद आज तक. કારણ કે આરબીઆઈ જો બેંક રેટમાં વધારો કરશે તો સ્વાભાવિક રીતે જ અર્થતંત્રમાં બજારનો વ્યાજ દર વધી જશે. બેંકો પણ ઊંચા વ્યાજે નાણાં આપશે કારણ કે બેંકોને વધારે ઊંચા વ્યાજે આરબીઆઈ પાસેથી મળી રહ્યું છે. આ બંને સંજોગોમાં શું થાય? અર્થતંત્રમાં વ્યાજનો દર વધી જવાના કારણે મોંઘા નાણાંની નીતિ અમલમાં આવે. પરિણામે આટલા ઊંચા વ્યાજે બે શક્યતાઓ છે. આટલા ઊંચા વ્યાજે વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી નાણું મેળવશે જ નહીં. અને જો તે મેળવશે, લેશે તો એની પાસેથી બીજી બેંક નહીં લે. આ બંને કિસ્સામાં નાણાંનો પુરવઠો શું થશે? આ બંને કિસ્સામાં અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટશે અને નાણાંનો પુરવઠો ઘટવાના કારણે વધતા ભાવો અંકુશમાં આવશે. ફાઈન. તો અર્થતંત્રમાં નાણાંનો જે પુરવઠો છે એની વધઘટના કારણે જ ફુગાવો અથવા તો મંદી અર્થતંત્રમાં સર્જાય છે. અને એટલા જ માટે ધ પોલિસી અબાઉટ ટુ ઇન્ક્રીઝ ઓર ટુ ડિક્રીઝ ધ સપ્લાય ઓફ મની ઇન ધ ઇકોનોમી ઇઝ નોન એઝ મોનેટરી પોલિસી. તો એ નાણાંના પુરવઠામાં ક્યારે અને કેટલા પ્રમાણમાં વધારો ઘટાડો કરવો એ નીતિને જ નાણાકીય નીતિ કહેવામાં આવે છે. ત્યારબાદ રોકડ અનામત પ્રમાણ. મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોએ અમુક ટકા રકમ આરબીઆઈમાં જમા કરાવવી પડે છે. આ જમા કરાવવી પડતી રકમને રોકડ અનામત પ્રમાણ કહે છે. ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક રોકડ અનામત પ્રમાણમાં વધારો કરે છે. પરિણામે વેપારી બેંકોએ વધારે નાણાં આરબીઆઈમાં જમા કરવા પડે છે. માટે વેપારી બેંકોની ધિરાણ કરવાની જે કેપેસિટી છે, જે ક્ષમતા છે, જે શક્યતા છે એ ઓછી થઈ જાય છે. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે, માંગ ઘટે છે, કિંમત ઘટે છે, ફુગાવો અંકુશમાં આવે છે. તો ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક આર્થિક સ્થિરતા જાળવવા માટે શું કરે છે? તો કે આર્થિક સ્થિરતા જાળવવા માટે તે રોકડ અનામત પ્રમાણમાં વધારો કરે છે. બેન્કિંગ સેક્ટરના 1934ના કાયદા પ્રમાણે દરેક બેંકોએ અમુક ટકા રકમ કુલ થાપણોની આરબીઆઈ પાસે જમા કરાવવી પડે છે. આ જમા કરાવવી પડતી રકમને CRR રોકડ અનામત પ્રમાણ કહેવામાં આવે છે. અર્થતંત્રમાં જ્યારે ફુગાવો હોય ત્યારે મધ્યસ્થ બેંક રોકડ અનામત પ્રમાણમાં વધારો કરે છે. રોકડ અનામત પ્રમાણ વધારો એટલે મારી પાસે 10 કરોડ રૂપિયા છે એન્ડ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ ધ બેંક, માની લો. તો આરબીઆઈ એવું કહેશે કે ભાઈ તમારી આ રકમનું પહેલાં આરબીઆઈમાં નિયમો પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવો, તેની દરેક શરતોનું પાલન કરો. પછી આરબીઆઈ એવું કહેશે કે તમારી પાસે જે કુલ થાપણો છે એના 20% આરબીઆઈ પાસે અનામત પેટે જમા કરાવો.
So you have to keep 20% as a 2 crore rupees to the RBI as a deposit. It is called CRR, cash reserve ratio. હવે અર્થતંત્રમાં જ્યારે પણ યુ નો અર્થતંત્રમાં જ્યારે પણ ફુગાવાજન્ય સ્થિતિ હોય ત્યારે મધ્યસ્થ બેંક આ રોકડ અનામતમાં વધારો કરે. માનો 20% હતું તો 1 કરોડના 20% મેં 2 કરોડ જમા કરાયા તો બેંક તરીકે મારી ધિરાણ આપવાની શક્તિ એ 8 કરોડ રૂપિયાની છે. હવે અર્થતંત્રમાં ફુગાવો થાય તો મધ્યસ્થ બેંક જાણી જોઈને જે બેંક રેટ જે રોકડ અનામત પ્રમાણ છે CRR એમાં વધારો કરી દે. એમાં વધારો કરી દે એટલે 20ના 40% કરી દે. એટલે મારી પાસે જે નાણાં હતા એના હવે મારે 40% RBIને આપવાના. આર યુ ગેટ માય પોઈન્ટ? હવે તમે વધારે નાણાં RBIમાં જમા કરાવો તો ઓબ્વિયસલી તમારી ખરીદ શક્તિ ઓછી થશે, વધારે રૂપિયા ટેક્સમાં જતા રહ્યા. એટલે અર્થતંત્રમાં શું થાય કે તેજી કંટ્રોલમાં. એટલે અર્થતંત્રમાં રોકડ અનામત પ્રમાણ પણ એક મહત્વનું સાધન છે જે પરિમાણાત્મક સાધનોમાં સમાવિષ્ટ છે. તો હવે ફુગાવા દરમિયાન રોકડ અનામત પ્રમાણમાં વધારો થાય, મંદી દરમિયાન ઘટાડો થાય. મંદી દરમિયાન એને 10% કરી દે તો બેંકો હવે 9 લાખ રૂપિયાનું ધિરાણ કરી શકે. એક બેંકની 9 કરોડનું ધિરાણ કરી શકે. એક બેંકની 1 કરોડ ધિરાણ કરવાની શક્તિ વધી ગઈ. તો અર્થતંત્રમાં આવી હજારો બેંક છે. તો અર્થતંત્રમાં એવી હજારો બેંકના કરોડો રૂપિયા અર્થતંત્રમાં શું થાય, વધી જાય. તો નાણાંનો પુરવઠો વધે તો આવક વધે, તો ખર્ચ વધે તો માંગ વધે, તો કિંમત વધે, તો મંદી દૂર થાય, તેજી આવે. તો આ રોકડ અનામત પ્રમાણ થયું. હવે ત્રીજો જે મુદ્દો છે ને મિત્રો, એ ખુલ્લા બજારની નીતિ, ઓપન માર્કેટ પોલિસી. સમયના અભાવના કારણે તે ચલાવી નહીં શકાય, પરંતુ આ મોનેટરી પોલિસીમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવમાં મેં બેંક રેટ અને CRR ભણી દીધું. ક્વોલિટેટિવ અને એક ઓપન માર્કેટ પોલિસી ભણવાનું બાકી છે એ, અને ક્વોલિટેટિવ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરીશું. અને એના પછીના લેક્ચરમાં ફિસ્કલ પોલિસી અને ગવર્મેન્ટ પોલિસી આ બંનેની ચર્ચા એક સાથે કરી લઈશું. એટલે અર્થતંત્રમાં RBI પોતાની નાણાકીય નીતિ દ્વારા કઈ રીતે ભાવોને અંકુશમાં રાખે છે એ પાર્ટ 1 નો એક સેક્શન આપણે સમજ્યા. આવનારા સેક્શનમાં આપણે તેનો આગળનો ભાગ સમજીશું. આઈ હોપ તમને લોકોને આજના લેક્ચરમાં ખૂબ જ જાણવા જોગ તથ્યો મળ્યા હશે અને તમે લેક્ચરને એન્જોય કર્યો હશે. આવતા સંસ્કરણમાં ફરી એકવાર આપણે આ ટોપિકને આગળ વધારીશું. ત્યાં સુધી બધાને જ નમસ્કાર અને જય હિન્દ.